વાહન ચાલકો માટે હેલ્મેટ કેમ જરૂરી છે, જોઈ લો આ વિડીયો। વાહન ચલાવો ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ ભૂલથી પણ ન કરતા। ખૂબ જરૂરી હોય તો વાહનને સાઈડમાં પાર્ક કરીને ફોન પર વાત કરજો। ચાલુ વાહનમાં ફોન પર વાત કરવી કેટલી ખતરનાક હોય છે તે આ વિડીયો પરથી જોઈ શકાય છે। એટલું જ નહીં, દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે, તમામ વાહન ચાલકો માટે આ વિડીયો એક દાખલારૂપ છે। ગુજરાત પોલીસે વાયરલ કરેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકને મોબાઈલ પર ફોન કરવી કેટલો ભારે પડ્યો। આ વિડીયો છે અમદાવાદનો, જ્યાં એક બ્રિજ પરથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો છે અને તે ફોન પર વાત કરતો દેખાઈ રહ્યો છે। બ્રિજ પર બેલેન્સ બગડતા વાહન ચાલક પહેલા ફંગોળાવા લાગ્યો અને પછી રોડ પર પટકાયો। બાઇક ચાલકનું માથું રોડ પર પટકાયું, જોકે હેલ્મેટ હોવાથી તે બચી ગયો। આ આખો બનાવ બાઇકની પાછળ આવતી કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ જાય છે। ગુજરાત ટ્રાફિક પોલીસે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી માંડ બચી ગયો। ગુજરાત પોલીસે આ વિડીયો વાયરલ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। રોડ પર દોડતી એસટી બસની બ્રેક ફેલ થઈ અને પ્રવાસીઓના શ્વાસ અંતર। પ્રવાસીઓથી ભરેલી અને રોડ પરથી દોડતી એસટી બસની બ્રેક થઈ ગઈ ફેલ અને તમામ પ્રવાસીઓને જીવ તાળવે ચોંટ્યા। જોકે બસ ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી। આ દ્રશ્યો છે ડાંગના સાપુતારા માલેગાંવ નેશનલ હાઈવે પરના, જ્યાં નાસિકથી કડી અમદાવાદ જતી બસની બ્રેક ફેલ થઈ ગઈ। બ્રેક ફેલ થતાં એક સમયે અકસ્માતની શક્યતા હતી, પરંતુ બસ ચાલકે સમય સૂચકતા દાખવી અને બસને રસ્તાની સાઈડમાં ખાડામાં ઉતારી દીધી અને બસ રોકાઈ ગઈ। બસમાં 37 પ્રવાસીઓ સવાર હતા અને બસ અચાનક ખાડામાં ઉતારી દેતા કેટલાક પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ થઈ। બનાવ બાદ સાપુતારા પોલીસની ટીમ પહોંચી હતી। બેફામ બીઆરટીએસ અને ટોળાની તોડફોડ। અમદાવાદમાં બીઆરટીએસ બસમાં તોડફોડનો બનાવ બન્યો। શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને ટોળા બસના કાચ તોડતા નજરે પડ્યા। બસમાં તોડફોડનો બનાવ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી। તો વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માતનો બનાવ છે। જન્મદિવસે યુવકને ભરખી ગયો કાળ। શહેરમાં કરેલી રોશની જોવા નીકળ્યો હતો યુવક। ટ્રકની ટક્કર વાગતા એક્ટિવા સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। અકસ્માતમાં 18 વર્ષના ધીર પટેલનું મોત। નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે થઈ મારામારી, પોલીસને કરવી પડી મધ્યસ્થતા। ભર બજારમાં બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી। બે મહિલાઓ વચ્ચે હાથાપાઈ વચ્ચે પોલીસ દરમિયાનગીરી કરતી નજરે પડી। આ દ્રશ્યો છે વડોદરાના, જ્યાં બજારે બે મહિલા વચ્ચે ઝપાઝપી થઈ હતી। લહેરીપુરા ગેટ પાસે જાહેરમાં મહિલાઓએ મારામારી કરી। મહિલાઓ વચ્ચેની મારામારી થતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા, તો કેટલાકે વિડીયો બનાવીને વાયરલ પણ કર્યા। બે મહિલાઓ પૈકી એક મહિલા પોલીસકર્મી હોવાની ચર્ચા છે। જોકે થોડી વાર બાદ મહિલા પોલીસ સ્થળ પર પહોંચી હતી, બંનેને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો મારામારી સુધી પહોંચી ગયો। આખરે મહિલા પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો। હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે। આ તરફ રાજકોટ આતશબાજી કાર્યક્રમમાં ધક્કાનો વિડીયો વાયરલ થયો। આતશબાજી કાર્યક્રમના વીઆઈપી ગેટમાં એન્ટ્રી લેવા માટે લોકોએ ભારે ધક્કા મુક્કી કરી। થોડી વાર માટે આ વ્યવસ્થા પણ સર્જાઈ। ભારે ભીડના કારણે આતશબાજી માટે ગેટ બંધ કરવા આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ।